નમસ્કાર દર્શક મિત્રો, હું છું નિશા અને આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા। ભાગવત ગીતા તો તમે ઘણી બધી જોઈ હશે, અલગ અલગ ભાષાઓમાં કે પછી અલગ અલગ રૂપોમાં। ત્યારે વલસાડ જિલ્લા ખાતે એક અનોખી ભાગવત ગીતા છેલ્લા 7 પેઢીથી બ્રાહ્મણ રાજ જોશી પરિવાર પાસે સાચવીને રાખવામાં આવી છે। ધરમપુરના રાજા દ્વારા ભેટમાં આપવામાં આવેલી 250 વર્ષ જૂની આ ભાગવત ગીતા 1 ઇંચ જેટલી નાની છે અને અન્ય ભાગવત ગીતાની જેમ 18 અધ્યાયનો સંસ્કૃતમાં વર્ણન કરવામાં આવ્યું છે અને આની સાથે જ ભાગવત ગીતા વાંચવા અને સાચવવામાં એક અનોખી જ પંચધાતુની નાની પેટી પણ બનાવવામાં આવી છે અને આની સાથે 1 ઇંચની ભાગવત ગીતા સાથે જોડાયેલી એક અનોખી કથા પણ છે। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે રહેતા બ્રાહ્મણ રાજ જોશી પરિવાર પાસે છે અનોખી ભગવત ગીતા। ધરમપુરના રાજા દ્વારા બ્રાહ્મણ રાજ જોશી પરિવારને 250 વર્ષ પહેલા ભેટમાં આપવામાં આવી છે 1 ઇંચની ભાગવત ગીતા। આ 1 ઇંચની ભાગવત ગીતામાં સામાન્ય ભાગવત ગીતાને જેમ 18 જેટલા અધ્યાયો સંસ્કૃત ભાષામાં સૂક્ષ્મ અક્ષરો જોવા મળે છે। આ ભાગવત ગીતા વાંચવા માટે પ્રાચીન સમયમાં પણ બિલોરી કાચનો ઉપયોગ કરવામાં આવતો હતો। ગીતા અને બિલોરી કાચ સાચવવા માટે પ્રાચીન સમયના રાજા દ્વારા અનોખી પંચધાતુની નાની પેટીમાં સાચવવામાં આવ્યા છે, જેથી આ ભાગવત ગીતા સરળતાથી વાંચી શકાય અને સાચવવામાં પણ સરળતા રહે। આ 1 ઇંચની ભાગવત ગીતા અનોખી તો છે જ, પરંતુ આ ગીતા સાથે એક અનોખી કથા પણ જોડાયેલી છે। સંવત 1887ના અંદર ધરમપુર ખાતે રાજા ધર્મદેવનું રાજ હતું અને તે દરમિયાન રાજા જોશી સ્વર્ગવાસીય શંભુરામ જોશીને રાજાની તિથિ અંગે પૂછતા અમાસને ભૂલથી કહીને પૂનમ કહીને ઘરે આવી ગયા હતા। બાદમાં ભૂલ ધ્યાને આવતા પરત રાજા પાસે જઈને ભૂલનો સ્વીકાર કર્યો હતો। ત્યારે રાજાએ કહ્યું હતું કે તમે પૂનમ કહ્યું તો મેં માની લીધું કે પૂનમ છે, એમ કહીને રાજાએ રાજ જોશીને પૂનમનો ચાંદ બતાવવા માટે કહેતા રાજ જોશી સ્વર્ગવાસીએ શંભુરામ જોશી ઘરે આવીને તામ્રપત્ર પર વેદ મંત્રો લખીને ભગવાનને પ્રાર્થના કર્યા બાદ હવામાં ઉડાવ્યો હતો અને તેના બાદમાં ધરમપુરના 14 ગામોમાં અમાસ હોવા છતાં પણ પૂનમનો ચંદ્ર દેખાયો હતો, જેના બાદમાં ધરમપુરના રાજા ધર્મદેવ દ્વારા ખુશ થઈને આ ભગવત ગીતા ભેટમાં આપવામાં આવી હતી, જે ભાગવત ગીતા આજે પણ 7 પેઢીથી સાચવણી કરવામાં આવી હતી। રજવાડી નગરી ધરમપુર ખાતે અનેક પ્રાચીન વસ્તુઓ જોડાયેલી છે। ત્યારે ધરમપુર ખાતે 250 વર્ષ જૂની 1 ઇંચની ભાગવત ગીતા એ 7 પેઢીથી સાચવવામાં આવી છે। 7 પેઢીથી ભાગવત ગીતાની સાચવણી કરતા રાજ જોશી બ્રાહ્મણ પરિવારની યાદી આ પ્રમાણે છે। સૌપ્રથમ રાજાએ આ ગીતા સ્વર્ગવાસીએ શંભુરામ જોશીને આપી હતી, જેઓ રાજાને ત્યાં જ્યોતિષ હતા। ત્યારબાદ પેઢી બદલાતી ગઈ અને ભાગવત ગીતા સચવાણી થતી ગઈ। આગળ પણ આ ભાગવત ગીતાજીને આવનારી પેઢીને સમજાવાશે કે એને કઈ રીતે સાચવવી અને એનું મહત્વ કેટલું અગત્યનું છે અને સાથે જ એ કેટલી અમૂલ્ય પણ છે। मेरा नाम देवांग अनिल देव भट्ट है। मेरे ख्याल से तो ये 6ठी पीढ़ी हमारी मेरी चलती है अभी। जो हमारे पूर्वज शंभूराम दादा थे, वो राज दरबार में राज जोशी थे। तो उनको महाराजा ने जो बताया कि आज कौन सी तिथि है, तो उन्होंने बताया कि आज उस दिन थी अमावस्या और उससे गलती से मुंह से निकल गया कि आज पूर्णिमा है। तो वो वापस घर आए, उनको लगा कि मैंने कुछ गलत बता दिया। आज अमावस्या के है, पूर्णिमा कैसे बोल दिया मैंने, वो मेरे दिमाग में नहीं आया। अपने भूल स्वीकारते हुए दरबार में गए, राजा से बात की, मेरा गलती हो गया, आज तो अमावस्या है। राजा महाराज साहब ने बताया कि कोई बात नहीं, आप तो सब ज्ञानी है, हमारे पूर्वजों के साथ मिले हुए हैं, तो आप हो सके तो हमें चंद्र का दर्शन कराइए। ये पूरे उनके ब्रह्म तत्व के बात आ गई। तो वो वापस आए, घर आए, स्नान किया, पूजा पाठ किया। वो ताम्र पत्र पे कुछ मंत्र लिखा, वो हवा में उसने फेंक दिया, वो हवा में लुप्त हो गया। फिर पूरा धरमपुर तालुका में जो 14 गांव के अंदर पूर्ण चंद्रमा का दर्शन कराया था। ये पूरा चंद्रमा का जो दर्शन कराया ना, तो राजा उससे प्रभावित हो गए और उसने भेंट स्वरूप में ये गीता हमको भेंट में दी है। वो गीता की खासियत ये है कि वो 1 इंच से भी 2-3 दोरा जो बोलते हैं ना अपने, 2-3 दोरा कम है, मतलब इस 1 इंच से भी छोटी है। उनको रखने के लिए पूरी एक पीतल का पेटी बनाया हुआ है छोटा सा। उसको पढ़ने के लिए ऊपर एक छोटा सा बिलोरी ग्लास लगा हुआ है, हम खोल के हम उससे पढ़ सकते हैं। यह पूरी संस्कृत भाषा में उसका वर्णन है और भागवत गीता में जो 18 अध्याय रहते हैं उसका पूरा वर्णन किया हुआ है और 700 श्लोक लगभग ये हमारे पास है ना, 250 साल से है। हमारे पूर्वजों के पास थी, जो अलग अलग हमारे दादा महाराज हमारे घर के सब पूर्वज को बताते गए और ये अब तक भी हमारे पास है। लेकिन
ये अब हमें पता नहीं चला कि अब तक ऐसी गीता किसके पास होगी, या वो तो हमें मालूम है ही नहीं, शायद है ही नहीं। हमने जितना भी हमने तलाश किया कहीं कहीं जाके, तो किसी के पास ऐसा कभी किसी ने सुना भी नहीं कि ऐसा कुछ आता है। जो हम इसकी सेवा करते हैं, हम इसकी सार संभाल करते हैं, हम है ना उसको दशहरा के दिन हम लॉकर में रखते हैं, दशहरा के दिन रखते हैं, और दीपावली में धनतेरस के दिन हम पूजा अर्चना करते हैं। और मैं अपने परिवार को भी यही, मुझे इतना सिखाया गया मेरे बुज़ुर्गों ने, तो मैं अपने परिवार को भी यही सिखाता जाऊंगा।